ગુડ મોર્નિંગ, હર મહાદેવ. સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. તો ગાઈસ, આજે તારીખ થઈ 5/8/2024 અને શ્રાવણ મહિનાના પહેલા સોમવારના સૌને જય શ્રી કૃષ્ણ. હર મહાદેવ. ભગવાન ભોળાનાથ તમારી હર કોઈ મનોકામના તમારી પૂર્ણ કરાવે એવી મારી અંતરથી પ્રાર્થના છે મહાદેવને અને મોમાઈ માતાજી દશ્યામાને. તો આજે આપણે દહીં અને ઘીનો અભિષેક કર્યો હો ભગવાનનો. દહીં અને ઘીનો અભિષેક કરવાથી 1000 પાપોમાંથી આપણે મુક્ત થઈએ છીએ એવું અંદર ચોપડીમાં લખેલું હોય છે કે શ્રાવણ મહિનામાં ભગવાનનો અભિષેક કરવો હોય તો દહીંમાં એક સામાન્ય થોડું ઘી નાખવાનું અને ઘી નાખી અને દહીંમાં જો દહીં અને ઘીનો અભિષેક કરવાથી 1000 પાપોમાંથી આપણે મુક્ત થઈએ છીએ. તો ગાઈ, શ્રાવણ મહિનામાં ભગવાનનો જેનો જેવી રીતે ગમતો હોય, દૂધનો કોઈ અભિષેક કરે, બીલીપત્રનો કરે, ઘીનો કરે, દહીંનો કરે, જેને જેવું ગમે એવું કરે. તો જેવી આપણી શક્તિ એવી ભક્તિ. હું તો આ રીતે કરું છું. બીલીપત્ર પણ ચડાયા, ફૂલે ચડાયા. તો ભગવાનની પૂજા આપણે કરી અને આજે મસ્ત થાળમાં જમવાનું બનાવવાનું છે. તો તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો કે હું જમવામાં શું બનાવું છું અને આજે આપણે ભગવાનને શું ભોગ ધરાવીએ છીએ. તો આગળ બ્લોગમાં બન્યા રહેજો. ઓમ નમઃ શિવાય બોલી 5 વખત અને ભગવાનને ખાલી હાકર કે ફ્રૂટ કે જે હોય એનો પ્રસાદ હાલતો પૂજા કરીએ એ વખત તો આપણે પ્રસાદ ધરાવી દેવાનો. ભગવાન પોમી હોય પણ દર સોમવારે અથાશક્તિ પ્રમાણે શ્રાવણ મહિનામાં એક વખત તો આખા મહિનામાં એકાદ વખત તો ભગવાનને મસ્ત મનગમતો થાળ ધરાવવાનો જ. કે આપણા બાળકો પણ ખાઈ શકે, આપણે પણ ખાઈ શકીએ. ભગવાનને ચો ખાવો હોય, આપણે જ ખાવાનું હોય ને. ભગવાન તો કોઈ થોડા ખાવાના એ બધું એનું એ થાળ લઈને આપણે જ ખાવાનું હોય. આપણા બાળકો ખાસી, આપણે ખાઈશું. તો આપણે જોઈએ શું બનાવીએ. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. જો માનસી કરે છે પોતું. હવે જઈએ આપણે આચલ જોડે. શ્રાવણ મહિનાના સૌને હર મહાદેવ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ભાઈ આવા બેઠો ને પૂરી શી ખબર છો જે બધાને આજ તો શ્રાવણ મહિનો હો. મારે નહીં અને કને શ્રાવણ મહિનો કને નહીં કર્યો આપણે. મેં નહીં કર્યો, તમે આ બધોય કર્યો હો. પૂરીને ખબર નહીં હો કર્યો. સોમવાર કર્યો એમને. તો ગાઈસ, આજે માનસીને જવાનું છે. ત્યાં એની સાસરીમાં પ્રસંગ રાખેલો છે એટલે ત્યાં જવાનું છે. તો મારા જોડે વેક્સ કરાયું. બહાર જવાનો ટાઈમ હતો નહીં. આપણે બધું ઘરમાં રાખ્યું જ છે. બ્યુટી પાર્લરનું કામ બંધ કરેલું છે. મોટા ઓર્ડરો લેવાના બંધ કર્યા પણ આવી રીતે નાના મોટું કામ તો હું જાતે કરી જ લઉં છું. તો વેક્સ કરી આપ્યું. હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. જો કૃષે મહાકાલ લખેલું હોય કપડામાં. પહેલો સોમવાર છે ને એટલે એને આવા કપડાં પહેર્યા. તો આજે આપણે બનાવીશું પનીર ટિક્કા. ટમેટું, ડુંગળી, લીલા મરચાં અને લસણ બધું અલગ અલગ ક્રશ કરી નાખવાનું પહેલાં. તો ગાઈસ, તમને એવો વિચાર આવ્યો છે કે આ લોકો ભગવાનના થાળમાં લસણ ડુંગળી વાળું મૂકશી કશું ના. આ અમારા માટે છે, ભગવાનને અલગ આ ટાઈપની ડુંગળી થવી જુઓ. હવે આપણે ડુંગળી સાઈડમાં કાઢી લઈશું. તો તમે બ્લોગમાં જોજો કે અમે અમારા માટે અને ભગવાન માટે જમવામાં શું બનાવીએ છીએ. આગળ બ્લોગમાં બન્યા રહેજો. અને જેને પનીર ટિક્કાનું શાક બનાવતા ના આવડતું હોય, પનીર ટિક્કા બનાવતા ના આવડતું હોય તો મારા બ્લોગમાં જોઈને બનાવી શકે છે.
તો ગાઈ જુઓ તેલ મૂકી દીધું છે પૂરી તળવા માટે. થોડી પૂરી બનાવવાની છે એટલા માટે થોડી પૂરી બનાવી દઈએ. કેટલી મસ્ત પૂરી ગોળ ગોળ એકદમ મસ્ત ફૂલીને મસ્ત ગોળ ફૂલીને મોટી બધી મસ્ત પૂરી બને છે ને. એકદમ ખંચેરીને તેલ ના કાઢીએ ને તો પૂરીમાં તેલ રહી જાય, એટલા માટે એકદમ આ રીતે પૂરી તળીને પછી આ રીતે એકદમ ખંચેરી દેવાનું અને પછી પૂરી મૂકવાની. તો હું આ બાજુ તૈયારી કરી દઉં પનીર બનાવવાની, પનીર ટિક્કા બનાવવાની. તો એક બાજુ આચલ રોટલી બનાવશે, એક બાજુ પૂરી બને છે અને એક સાઈડ આપણે બનાવ્યું બટાકાનું શાક કુકરમાં અને આ બાજુ પનીર ટિક્કા બની રહ્યા છે. આપણે ફૂલ થાળી તૈયાર થાય એટલે હું તમને બતાવું કે ફૂલ થાળી આજે અમારા સોમવારની ફૂલ થાળી આવી કોક બનીને તૈયાર થઈ હતી. તો તમે બ્લોગમાં બન્યા રહેજો જોવા માટે. પનીર ટિક્કા પૂરેપૂરો બ્લોગ જોશો તો જ ખબર પડશે કે પનીર ટિક્કા કઈ રીતે બનાવવાના. ઘણો ખરોને તો ખબર જ હોય છે, પણ આ તો છોકરીઓ કોઈ જોતી હોય, મારો બ્લોગ રેગ્યુલર જોતા હોય, એમને કદાચ ના ખબર હોય તો જોઈ લો. એટલા માટે હું એક પછી એક કયા મસાલા કરું છું. અમુક એકાદું આપણા ઘરમાં ના હોય ને તો ચલવી લેવાય, એવું કોઈ જરૂરી નહીં. આપણે જ ખાવાનું હોય. મહેમાન આવતા હોય તો પૂરેપૂરા મસાલા નાખવા જરૂરી છે. મારા જોડે અમુક વસ્તુ ના હોય ને તો મને એવું નહીં કે આ વસ્તુ નથી તો એના માટે પનીર ટિક્કા આપણે ના બનાવીએ. કેમ ના બનાવી શકીએ? બનાવવાના જ. એકાદી વસ્તુ ના નાખવાથી શું ફરક પડી જવાનો? ટેસ્ટ તો એનો એ જ આપવાનો. અને હા, જે મેન ટેસ્ટ આપવાનો હોય ને સબ્જીમાં એ વસ્તુ પૂરેપૂરી નાખવાની, એ વસ્તુમાં કચાશ નહીં રાખવાની. પણ એકાદ વસ્તુ કોઈ હેડો કે પનીરનો મસાલો હોય તો કોઈ એવું સામાન્ય વસ્તુ હોય એ વસ્તુ આપણે ના નાખીએ તોય ચાલે. એમ હું પહેલાં એવું જ કરતી કે અમુક વસ્તુ ના હોય ને, એક વસ્તુ ખાલી ના હોય ને તો હું કહું ખબર નહીં બનાવવાનું, એ વસ્તુ આપણા ઘરમાં નહીં પડી. પણ એવું નહીં કરવાનું. જુઓ આચલ પણ જેવી બનાવે ને એવી બનાવે બરાબર, પણ એમ કરતાં કરતાં હાથ બેસી જાય ને એટલા માટે હું એને પૂરી બનાવવા માટે આપું છું. અમુક ખાલી આપણે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું કે ડુંગળીના લસણનો કાચી સ્મેલ ના આપવી જુઓ. બે વસ્તુ કાચી ના રહે ને એટલું જ રાખવાનું, બીજું બધું આ રીતે જ હોય છે. આમાં મેન લસણ ડુંગળીની ગ્રેવી સાથે તમે હર કોઈ સબ્જી બનાવી શકો. તમે કોઈ ગમે તે સબ્જી બનાવતા હોય ને તો એમાં લસણ ડુંગળી ને ટોમેટું 3 વસ્તુ આવી જાય ને એટલે બધું પતી ગયું. બધામાં 3 વસ્તુ જ હશે. મારો છોકરો તો કેવું કરે ખબર? મોઢું બંધ કરીને જ જમવાનું બનાવે. એક શબ્દ મોઢાથી ના બોલે કે આમ તેમ. ઉનાળામાં ગમે એટલી ગરમી લાગતી છે ને, ગમે એટલી ગરમી તો એ રેપ જેપ થઈ જઈ છે, પણ રોટલી તો વણે જાય. પૂરી રોટલી કમ્પ્લીટ બનાવી દે ને તાણે એસીવાળા રૂમમાં આવે. બસ હવે આપણે મસાલા કરી દઈએ. ડુંગળી ટોમેટું ચડી ગયું, મીઠું, હળદર, ધાણા જીરું, હળદર, કાશ્મીરી લાલ મરચું નાખું હું, એટલે થોડું વધારે નાખું. આ મરચું બિલકુલ તીખું નહીં આવતું. હવે મસાલો ના બળે એટલે અંદર આપણે થોડું પાણી નાખી દેવાનું, નકર મસાલો બળી જાય પાછો. બસ મસાલા આ રીતે થોડા મિક્સ કરી દેવાના. મસાલા મિક્સ કરી અને થોડું પાણી આ રીતે નાખી દેવાનું. આપણે જેટલી જરૂરિયાત હોય, જેટલું પનીર ટિક્કા બનાવવાના હોય, આપણને એવું હોય કે પનીર જેટલું હોય ને પનીરના પ્રમાણે જ મસાલો કરવાનો.
પેલી એક કહેવત નહીં કે જેનો મસાલો બગડ્યો ને એનું શાક બગડ્યું, પણ આપણો મસાલો જ નહીં બગાડવા દેવાનું. આ મેં ગરમ મસાલો નાખ્યો. બસ તો મસાલો એકદમ આ રીતે ઘટ થઈ જાય ને, ગ્રેવી એકદમ આવી જાડી, બહુ પોણી જેવું નહીં રાખવાની, આવી જાડી ગ્રેવી રાખવાની. પનીર પ્રમાણે ગ્રેવી કરવાની. મારું એક પેકેટ પનીર હતું, અમૂલનું પનીર હતું મારું, એક જ પેકેટ હતું. તો આ રીતે મારે આટલું બની સબ્જી. આટલી અમારે 3 જણોની હતી. માનસી તો નથી ખાવાની. માનસી તો શ્રાવણ મહિનો આખો લસણ ડુંગળી નહીં ખાવાની. તો આપણે સેલ્લે નોખી દીધી એકદમ આ રીતે મસળી. એક હાથમાં મોબાઈલ હે ને એટલે ફાવતું નહીં, વિડીયો આગો પાછો થઈ જાય. તો આ મેથીની સ્મેલ એટલી મસ્ત આવે ને, કોઈ બી સબ્જીમાં તમે આ રે કસૂરી મેથી નાખશો ને તો એટલી મસ્ત સ્મેલ આવશે ને. આવું તો પેકેટ હું જ્યારે વસ્તુ લેવા જાઉં ને, કરિયાણું લેવા જાઉં ને ડીમાર્ટમાં કેવી રીતે, તો હું આવતા લેતા આવું છું. અને ફ્રીજમાં પડ્યું રહે, કંઈ બગડતું નહીં 12 મહિના સુધી. મસ્ત આવા સ્મેલ એવી સરસ આવતી હોય ને. તો મિત્રો આપણી ડીશ બનીને તૈયાર છે. તો જુઓ અમે મંગાવી હતી બાસુંદી. એકવાર તો મારા ઘેર બનાવવાનો ટ્રાય કરવો જ છે કે બાસુંદી મને પણ સારી ભાવે, એટલે એકવાર ઘેર ટ્રાય કરવો કે બાસુંદી આ રીતે ઘેર બનાવીએ. જો ભગવાન માટે ડીશ અલગથી તૈયાર કરી. માનસી પણ લસણ ડુંગળી નહીં ખાતી એટલે અમે બટાકાનું ટોમેટાનું શાક કર્યું છે. ઓછા મસાલાવાળું કર્યું, કારણ કે માનસીને એસિડિટી ને એવું બધું રહે ને, એટલા માટે ઓછો મસાલો નાખ્યો. તો ભગવાનની ડીશમાં જશે બાસુંદી અને બટાકા ટોમેટાનું શાક અને પૂરી જશે. તો ગાઈસ માનસી બેહી જઈશ ભગવાનને ભોગ ધરાવવા માટે. તો આપણે પહેલાં ભગવાનને જમાડી લઈએ અને પછી આપણે જમવા બેસીએ. તો માનસી ભગવાનને રોજ આ રીતે જમાડે છે, કૃષ્ણ ભગવાનને, આજે ભોળાનાથને. ઓય મૂકી દે થાળ્યા. આ ગ્લાસ ભરેલું જ છે, ખાલી થાળ ઓય મૂકી દે. બસ મૂકી દે. તો ગાઈસ જુઓ આપણું પનીર ટીક્કાની સબ્જી, પૂરી, રોટલી, બટાકાનું શાક બધું બનીને તૈયાર છે. તો ચલો તમે પણ જમવા, અને તમે બધા પણ જમવા આવી જાઓ અને અમે પણ જમી લઈએ હવે. અને આ બધા ઉપવાસવાળા છે એ ઉપવાસવાળા પણ જમી લે. તમે પણ આવી એક ડીશ ઘેર તૈયાર કરીને ટ્રાય કરી જોજો. ટાઈસુ પૂરી ખાય છે તો ટાઈસુભાઈનું મોઢું જોજો હોય, એક બાજુ દોઢું થઈ જાય, અહીંયા કરશે. તો ગાઈસ બ્લોગને કરું છું એન્ડ, મળીશું બીજા બ્લોગ.